બાકી જીજાબાઈ પૂરા થઈ ગયા, હવે જીઓબાઈ છે. કઈ બાઈ છે? જીઓબાઈ. જેની માં આખો દાડો ઓનલાઈન હોય, જેનો બાપ આખો દાડો ઓનલાઈન હોય, એનો દીકરો આઉટલાઈન જ હોય. દીકરા દીકરીને ખાલી મોબાઈલ વાપરતા આવડતા હતા એટલાથી રાજી ના થતા. અમે લંડનની બાજુના એક ગામમાં હતા, બોલ્ટન. એમાં એક ઘરે અમે જમવા બેઠા, બે સંતો. તો એક નાનકડો છોકરો બહુ રડતો હતો. એટલે મેં કીધું એની મમ્મીને આપી આવો તો છાનો રે. મને કે સ્વામી 1 મિનિટ હમણાં છાનો કરી દઉં. એટલે એમણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને પેલું નાનકડું 1.5-2 વર્ષનું પોમેરિયન જેવું હતું, તેના હાથમાં મોબાઈલ લીધો અને છોકરો આરો શાંત થઈ ગયો. બધું આપણે જ નાના હતા ત્યારે ગુગરાન છડાના આખું આમ ફેરવે પેલું માકડું ઊંધું થઈ જાય ને, આવું બધું આવતું હતું. આને મોબાઈલ હાથમાં પેન છોકરો શાંત થઈ ગયો. મેં ધારીને જોયું તો છોકરો આમ કરવા લાગ્યો. 2 વર્ષનો પેલો ઘોડિયામાં તો એ આમ કરીને એને જે ગેમ ગમતી હતી ને, પબજી કઈ કશે, એ ખોલીને એમાં જોવા માંડ્યું. પછી મને એમ થયું કે આવડા નાના આવડ્યું કેમનું? પછી ક્લિક થયું કે હવે જેટલા નવા જન્મવાના ને એ અંદરથી ડાઉનલોડ કરીને આવવાના. કારણ કે 9 મહિના જ ધંધા કર્યા હોય ને એટલે પ્રેક્ટિસ થઈ જ ગઈ હોય, ડાઉનલોડ બધું થઈ જ ગયું હોય. તમારા દીકરા દીકરીને ખાલી મોબાઈલ વાપરતા આવડતો થાય એનાથી રાજી ન થતા, પણ મોબાઈલમાં શું જોવે છે ને એનાથી રાજી થજો. ખાલી બાઇક લઈ આપીને રાજી ના થતા, બાઇક પર કોને બેસાડે છે એનાથી રાજી થજો. અને બાળકો ધ્યાન રાખજો, સચિન અને વિનોદ કાંબલી બંને ક્રિકેટમાં સાથે રહ્યા હતા. સચિન કરતા પણ વિનોદ કાંબલી સારો ખેલાડી